ફેમિલી કેમ છો બધા મજામાં છે આપણા વિડીયો જોતા એ બધા મજામાં તો ફાઇનલી આપણે બ્લોગ શરૂ કરીએ છીએ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે તો આવી રીતે બધા કપા વીણે છે ભારત માતાની જય જયદીપભાઈ સા આવી ગયો છે પીવો છે કે વેટલી વેન દાદા તમારા હતા મારા ને બધા વીણે હું કોઈ હીરાવતો જ નહીં તમે ન હીરાવો પણ અમે હીરાવી નહીં હાલો સા આવી ગઈ હાલો પીલે બધા બપોર થઈ જાય હા બપોર આવી રીતના બધા સા પીવા આવે છે સાંજ નાસ્તો કરવા 3 વાગે થઈ રહી છે કોટા ભલે નવાઈ ધોવાઈ જાય હા કેદ નમથા અઠવાડિયા ઉપર કે મહિના બુકડા ધોવાઈ જાય પણ ન્યા પાણી તમારે લાલ ગુદાતી હાલે હાલો જય માતાજી જય માતાજી જય બાપા સીતારામ જય રામા પીર બાપા તો અમારી સોળી ફરાઈ ગઈ છે તો આવી રીતે કઈક છે બધો પ્લાન સા પાણીનો વિશે કોઈ દાંત કાઢે બરાબર ઓહો કે રામ આડો તગે કેટલું બીડ્યો આણા હાલો બધા નાસ્તો કરવા સાને નાસ્તો હાલે બાપા હાલો આશીબેન આમ કુતરા છે હું બેહી ગયો પણ હાલે કુતરા ને બેઠો તમને કઈ ખબર ન આ તો બે બેઠા કેવી રીતે હા અમે હારી રીતે બેઠા તમારા આય ઉભા તમે બેહુઈ તો આવી જાવ દાદન લઈ લો અમાર ખેડુ છે ભાગીદાર છે અમાર ખેડુના તો નાસ્તો કરવા બેહી ગયા છે તો તમે જોઈ શકો આવી રીતનો કઈક નાસ્તો લેવા હા ગામમાંથી તો ગંગાબેન ને જયદીપભાઈ ને બધા નાસ્તો કરે છે અશોકભાઈ ને આપણે પણ નાસ્તો કરીએ છીએ તો હાલો બધા નાસ્તો કરવા શું કેવું છે જયદીપભાઈ નાસ્તા આવી જાય નાસ્તો કરવા બેહી જા હાલો બધા નાસ્તો આ દો આ 50 રૂપિયા ના 3 બિસ્કિટ આવે એવો નાસ્તો કરે જયદીપભાઈ હા હું તો આમ 5 રૂપિયામાં બકાડી દઉં આપણે એવું કઈ જુગલ જોડી ઊભી ઊભી ચા પીવે છે વાલા નહીં લાય તો વિડીયોમાં બન્યા રહે તો બીજું તો હું તો થઈ ગયા છે 12:30 તો હવે જઈ જમવા તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે તો જોઈ શકો કે કેવી રીતના બધા હેલા જાય છે જવો બધા હેલા જાય છે જમવા માટે ના તડકો બહુ છે બધાને ગરમી બહુ છે તો આવી રીતે ગાંહડી બાંધી છે આવી રીતના બધું હોય આ તરીકાનું બધું આમ કપાણ કેટલો કપાણ ગાંહડી ભરાઈ આવવાની શાક લેતો આવી રીતે હોય બધું તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેતો દવા માથા પર લઈને જવાની હોય ગાંહડી તો જો આપણે જમવાનું આપી દીધું છે તો હાલો બધા જમવા આવી રીતના હે કે બાપરે શાક નું બનાવેલા શાક છે બટેટું રીંગણું તુરના દાણા વાલિયા દાણા વાલોળના દાણા મરચા છે શાક છે ડુંગળી છે તો એવું બધું છે હા એ શાક કરો તો જો અહીંયા ગાજરના આથણા હતા ને છે વિલાસબેન ની ઓલે જોઈ શકો વિલાસબેન શું છે તમારી ઘરે જમવામાં ગાજરના આથણા રીંગણાનું શાક છે તે રોટલા અને છાશ ને એવું બધું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વાગી ગયા 3:30 ને સા આવી ગયો છે તો તમે જોઈ શકો કેવી રીતે બધા સા પીવે સા પાણી પીવે છે બધા હાલો બધા સા પીવા જય માતાજી ભાઈ લાઈક શેર કોમેન્ટ કરતા હતા બધા એટલે અમને વિડીયો બનાવવાનું ઉદમ સારું ચડે તમારા બેન પણ આવેલા આવે પાણી પીવા જોવો તો તમે જોઈ શકો આ વિલાસબેન કપાવીને વિલાસબેન તમારે સા ને પીવો મારા મામા જયદીપભાઈ તમારે કઈ કહેવાનું છે અમારે કઈ નહીં તડકો કેવો લાગ્યો તડકો બહુ છે ભાઈ પીસડા પડી દીધા કા કાળો તડકો ને કાળો સા જય માતાજી તો મારા ખેતર વીણાઈ ગયું છે તો આપણે કપા દોખીને ઘરે વી જવાનું છે તો તમે વિડીયોમાં જોઈ શકો તો બધા કાપા કાઢીને ભાગ્યા આવે હા અમારે ખેડૂ છે તો કઈક તો બોલો ગમી ગાડું છે ગમી હાલ તમારા મામા એ ઊભા છે
આવી રીતે ગાંહડી માથા પર લઈને હેલું દાવાનું હોય ભાઈ. એટલે ખેતર વીણાઈ ગયું છે ને આપણે બધા હેલા જઈએ ઘરે તો તમે જોઈ શકો. આવી રીતે બધા હેલા આવે. 5 વાગે વીણાઈ ગયું કેટલા મોજમાં બધા તમે જોઈ શકો. આવી રીતે કપામાં મોજ હોય ભાઈ. અશોકભાઈ તો ધોકા લઈને હેલા જાય બે કે કોઈ ખમો જબો આવી રીતે બધું હોય અહીંયા અમારે 1204 વાળા. આમાં બધે કપા તો નીકળી ગયો છે. હવે જોઈ શકો તમે ખેતી કરી નાખી છે આ લોકોએ. તો હવે તલી બધા વાવશે આમાં એમ કહેતા. તો ફાઇનલી આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં ખાસ કરીને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો. ખાસ કરીને કમેન્ટ કરીને યાદ જણાવો તો તમને કઈ પ્રકારના વિડીયો ગમે છે તો આપણે એ પ્રકારના બનાવીશું. બાય બાય.